વર્ષ 2026નો ફેબ્રુઆરી મહિનો તમારા માટે કેવો રહેશે? વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે? આવો વિગતવાર ચર્ચા કરીએ ફેબ્રુઆરી 2026ના માસિક રાશિફળની. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કર્ક, સિંહ તથા કન્યા રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, નિયમિત જ્યોતિષ માર્ગદર્શનના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. મિત્રો, સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર. તો આ મહિને સૂર્ય 13 ફેબ્રુઆરીથી કુંભ રાશિમાં ગોચર કરશે, તો 6 ફેબ્રુઆરીથી શુક્ર પણ કુંભ રાશિમાં પ્રવેશ કરી જશે. આ મહિને બુધ 3 ફેબ્રુઆરીથી કુંભ રાશિમાં ગોચર શરૂ કરવાના છે, તો મંગળ 23 ફેબ્રુઆરીથી કુંભ રાશિમાં ગોચર કરશે. તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર જીવનના વિભિન્ન ક્ષેત્રો જેમ કે વ્યાપાર, નોકરી, વ્યવસાય, આર્થિક સ્થિતિ, પ્રેમ, પરિવાર, દાંપત્ય જીવન, શિક્ષા, સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિએ તમારા માટે કેવા રહેશે અને ફેબ્રુઆરી મહિનામાં તમારા માટે કેવી થઈ શકે છે સ્થિતિનું નિર્માણ, આવો વિગતવાર જાણી લઈએ. સર્વપ્રથમ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિની. ફેબ્રુઆરી મહિનાના ગ્રહ ગોચર અનુસાર આ મહિનો કર્ક રાશિના જાતકો માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની શક્યતા છે. આ મહિને તમારે તમારા સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવાની જરૂરત પડશે, કારણ કે મહિનાની શરૂઆતમાં કેતુ બીજા ભાવમાં, રાહુ 8મા ભાવમાં અને ગુરુ 12મા ભાવમાં વિરાજમાન રહેશે. આ બધા મહિના દરમિયાન આ ભાવોમાં રહેશે. મહિનાની શરૂઆતમાં સૂર્ય, મંગળ, બુધ, શુક્ર 7મા ભાવમાં રહેશે અને મહિનાના અંત સુધીમાં ચારેય રાહુ સાથે 8મા ભાવમાં રહેશે અને તેઓ 12મા ભાવમાં ગુરુના પ્રભાવ હેઠળ પણ રહેશે. આ મહિનો કારકિર્દીના દૃષ્ટિકોણથી મિશ્ર પરિણામો લાવશે. આ મહિનાની શરૂઆતમાં 10મા ભાવના સ્વામી મંગળ, સૂર્ય, બુધ અને શુક્રની સાથે 7મા ભાવમાં રહેશે અને તેમની ઉચ્ચ રાશિ મકરમાં અસ્તની સ્થિતિમાં રહેશે. જો આપણે વિદ્યાર્થીઓની વાત કરીએ તો 5મા ભાવના સ્વામી મંગળ મહારાજ મહિનાની શરૂઆતમાં 7મા ભાવમાં અને પછી 8મા ભાવમાં જશે. આ મહિનો કૌટુંબિક દ્રષ્ટિકોણથી મધ્યમ ફળદાયી રહેવાની સંભાવના છે. કેતુ મહારાજ આખો મહિનો બીજા ભાવમાં રહેશે અને બીજા ભાવના સ્વામી સૂર્ય એ મહિનાની શરૂઆતમાં સૂર્ય, બુધ અને શુક્રની 7મા ભાવમાં રહેશે. મહિનાના ઉત્તરાર્ધમાં 13મી તારીખથી રાહુ આ ગ્રહો સાથે યુતિમાં રહેશે અને 8મા ભાવમાં રહેશે. જો તમે કોઈને પ્રેમ કરો છો તો આ મહિનો તમારા માટે પડકારજનક અને ફાયદાકારક રહેશે. જો તમારી આર્થિક સ્થિતિ જોવામાં આવે તો આ મહિનો તમારા માટે ખૂબ જ સાવધાની સાથે આગળ વધવાનો મહિનો રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો થોડો નબળો રહેવાની શક્યતા છે, કારણ કે કેતુ બીજા ભાવમાં, શનિ 8મા ભાવમાં, રાહુ 9મા ભાવમાં અને વક્રી ગુરુ 12મા ભાવમાં આખા મહિના દરમિયાન વિરાજમાન રહેવાના છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિના જાતકોની. આ મહિનો સિંહ રાશિના જાતકો તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાનો છે. મહિનાની શરૂઆતમાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર તમારા 6થા ભાવમાં, રાહુ 7મા ભાવમાં, શનિ 8મા ભાવમાં અને વક્રી ગુરુ 11મા ભાવમાં વિરાજમાન હશે. કેતુ તમારી રાશિમાં અને રાહુ તમારા 7મા ભાવમાં સ્થાન મેળવી અને ગોચર કરી રહ્યા છે. તો ફેબ્રુઆરી મહિનાનું આ પ્રમાણેનું ગ્રહ ગોચર કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો તમારા માટે મધ્યમ કરતા થોડો સારો રહેવાની સંભાવના છે. જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો તમે જે પહેલા કઠિન મહેનત કરી છે, હવે એના ફળ મળવાનો સમય આવી ગયો છે. આ મહિનો પારિવારિક રીતે ઠીકઠાક રહેવાની સંભાવના છે, પરંતુ તમારે ફરીથી થોડી ચુનૌતીઓ ઉપર ધ્યાન દેવાની જરૂરત પડી શકે છે. 4થા ભાવના સ્વામી મંગળ મહિનાની શરૂઆતમાં 6થા ભાવમાં અને એના પછી 7મા ભાવમાં, સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર રાહુની સાથે વિરાજમાન રહેશે. જો એ તમારા પ્રેમ સંબંધોની વાત કરીએ તો તમારા માટે આ મહિનો અનુકૂળ રહેવાની સંભાવના છે. 5મા ભાવના સ્વામી ગુરુ એ વક્રી અવસ્થામાં 11મા ભાવમાં વિરાજમાન રહી અને 5મા ભાવ અને 7મા ભાવને દ્રષ્ટિભૂત કરી રહ્યા છે અને તમારા 3જા ભાવ ઉપર પણ એમની દ્રષ્ટિ છે, જેનાથી મિત્રો સાથે પણ સંબંધો સારા રહેશે. જો તમારી આર્થિક સ્થિતિ જોઈએ તો મહિનાની શરૂઆત તમારા માટે થોડી પરેશાનીજનક બની શકે છે, કારણ કે મહિનાની શરૂઆતમાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર આ 4 ગ્રહ તમારા 6થા ભાવમાં વિરાજમાન થઈ અને 12મા ભાવ ઉપર દ્રષ્ટિ કરી રહ્યા છે, જેનાથી તમારા ખર્ચ લગાતાર વધશે. આ મહિનો આરોગ્યના દૃષ્ટિકોણથી સાવધાની રાખવાવાળો રહેશે, કારણ કે તમારી રાશિમાં આખો મહિનો કેતુ વિરાજમાન રહેશે
અને રાહુ તમારા 7મા ભાવમાં રહેશે. વક્રી ગુરુ 11મા ભાવમાં અને શનિ આખો મહિનો તમારા 8મ ભાવમાં વિરાજમાન રહી અને સ્વાસ્થ્યને લગતી ચિંતાઓ કરાવી શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠણ કન્યા રાશિની. કન્યા રાશિ હેઠળ જન્મેલા લોકો માટે આ મહિનો ઘણી બાબતોમાં અનુકૂળ પરિણામો લાવશે, પરંતુ તમારે કેટલાક ક્ષેત્રોમાં સાવધાની રાખવી પડશે. મહિનાની શરૂઆતમાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર તમારા 5મા ભાવમાં રહેશે, જે રાહુ સાથે એક પછી એક તમારા 6ઠા ભાવમાં ગોચર કરવાનું શરૂ કરશે. કારકિર્દીના દૃષ્ટિકોણથી આ મહિનો સારો રહેવાની સંભાવના છે. વક્રી ગુરુ આખા મહિના દરમિયાન તમારા 10મા ભાવમાં રહેશે, તેથી તમારે વધુ પડતા આત્મવિશ્વાસનો ભોગ બનવાનું ટાળવું જોઈએ. ફેબ્રુઆરી મહિનાના ગ્રહ ગોચર અનુસાર વિદ્યાર્થીઓની વાત કરીએ તો આ મહિનાની શરૂઆત તમારા માટે પડકારજનક રહેશે, કારણ કે 5મા ભાવમાં એક સાથે 4 ગ્રહો એ વિરાજમાન છે. જો તમે પ્રેમ સંબંધમાં છો તો આ મહિનો તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેશે. 5મા ભાવમાં 4 ગ્રહો એક સાથે રહેશે, જેના કારણે તમે એક કરતાં વધુ વ્યક્તિઓ તરફ આકર્ષિત થઈ શકો છો. જો આપણે તમારા નાણાકીય પરિસ્થિતિની વાત કરીએ તો મધ્યમથી સારી રહેવાની અપેક્ષા છે. મહિનાની શરૂઆત સારી રહેશે, કારણ કે બુધ, શુક્ર, સૂર્ય અને મંગળ એ 5મા ભાવમાં વિરાજમાન છે અને 11મા ભાવ પર દ્રષ્ટિ કરી રહ્યા છે અને તમારી આવકમાં સતત વધારો કરાવશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ મહિનો ખાસ રહેશે. બુધ, શુક્ર, સૂર્ય અને મંગળ તમારા 5મા ભાવમાં સ્થિત છે, જ્યારે રાહુ 6ઠ્ઠા ભાવમાં સ્થિત હશે અને શનિ 7મા ભાવમાં વિરાજમાન રહેશે. તો કર્ક, સિંહ તથા કન્યા રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ફેબ્રુઆરી મહિનાનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે, તમારા મંતવ્ય શું છે, કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.